યાત્રાધામ દ્વારકાના રસ્તાઓ અને બજારો પર ગંદકીનું સામ્રાજ્ય છે। દિવાળીના તહેવારને લઈ દ્વારકાધીશ મંદિરમાં તૈયારીઓ કરવામાં આવી છે। રોશનીથી શણગાર કરવામાં આવ્યો, પરંતુ દ્વારકાની બજારો અને શેરીઓમાં ગંદકીનું સામ્રાજ્ય છે। દિવાળીના તહેવારને લઈ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા આવતા હોય છે। જગત મંદિર તરફ જતા રસ્તા પર નિયમિત સફાઈ થાય છે અને થવી જ જોઈએ, પરંતુ અન્ય વિસ્તારની અવગણના કરવામાં આવી રહી છે। હાથીગેટ રોડ સહિત આસપાસના વિસ્તારમાં કચરાના ઢગલા નજરે પડી રહ્યા છે। આવી જ સ્થિતિ ખારવા ગેટ પાસેની છે। જાહેર શૌચાલયની હાલત પણ અત્યંત ગંભીર છે। દ્વારકાથી જગત મંદિરને લગતા મુખ્ય માર્ગો ઘણા બધા ચોખ્ખા જોવા મળે છે, પણ સ્થાનિકો રહે છે ત્યાં ખૂબ જ અતિશય ગંદકી જોવા મળી રહી છે અને ગંદકીના એટલા બધા સ્તરો જમી રહ્યા છે કે લોકો ત્રાહીમાં પુકારી રહ્યા છે। અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાન નથી દેતું। શું કારણ હોય ખ્યાલ નથી, છતાં દ્વારકામાં ક્યાંય સ્વચ્છતા તો છે જ નહીં। નવા મંત્રીમંડળમાં આવેલ તમામ મંત્રીઓને નમ્ર વિનંતી કે 4 ધામની અંદર આવેલું દ્વારકા અને ધામની મર્યાદા જળવાઈ રહે, એટલે દ્વારકાની તમામ ગલીઓમાંથી ગંદકી દૂર કરે। આ વિષય ઉપર પૂરતું ધ્યાન આપણે યુદ્ધના ધોરણે કામ કરે એવી અમે આપણી પાસે આશા રાખીએ છીએ।